વાર્તા કાગડાની સાવચેતી. એક વખતની વાત છે. એક વિશાળ અને હરિયાળું જંગલ હતું. જંગલમાં અનેક પ્રાણીઓ શાંતિથી રહેતા હતા. એ જંગલમાં એક સુંદર, ચપળ અને નિર્દોષ હરણ રહેતું હતું. હરણને લીલું ઘાસ ખાવું અને ઝાડોની વચ્ચે દોડવું બહુ ગમતું. પરંતુ એ જ જંગલમાં એક ચાલાક અને નિર્દય શિકારી પણ આવતો જતો રહેતો. એને પ્રાણીઓનો શિકાર કરી અને પોતાની શાન દેખાડવી ખૂબ જ ગમતી. એક દિવસ શિકારી જંગલમાં આવ્યો અને હરણને જોયું અને તેને લાગ્યું, વાહ, કેટલું સરસ હરણ છે. આજે તો આ હરણ જ મારો શિકાર બનશે. હવે હરણને ખબર નહોતી કે જોખમ નજીક છે. એ તો નિર્ભય થઈ અને ઘાસ ચરી રહ્યું હતું. પણ આ બધું એક ઊંચા ઝાડ પર બેઠેલા બુદ્ધિશાળી કાગડાએ જોઈ લીધું. કાગડો દૂરથી જંગલમાં થતી બધી ગતિવિધિઓ ધ્યાનથી જોતો રહેતો. કાગડાને શિકારી પર શંકા ગઈ. એ તરત ઉડીને હરણ પાસે ગયો અને બોલ્યો, મિત્ર હરણ, સાવધાન રહેજે, જંગલમાં શિકારી આવ્યો છે. હવે હરણ તો ગભરાઈ ગયું. હવે હું શું કરું? એણે પૂછ્યું. કાગડાએ શાંતિથી કહ્યું, ડર નહીં, હું તને બચાવવાનો રસ્તો કહું છું. શિકારી ધીમે ધીમે હરણની નજીક આવી રહ્યો હતો. એ ઝાડ પાછળ છુપાઈને બાણ તૈયાર કરી રહ્યો હતો. કાગડાએ આ જોયું અને તરત જ એણે યુક્તિ વિચારી અને એ તો ઉડી શિકારીના માથા ઉપર ચક્કર મારવા લાગ્યો અને જોરથી કાં કાં કરવા લાગ્યો. શિકારી ગુસ્સે થઈ ગયો. તેને થયું, આ કાગડો તો બહુ ત્રાસ આપે છે. પણ કાગડો તો એટલેથી અટક્યો નહીં. જ્યાં શિકારી જાય ત્યાં એની ઉપર ઉડતો રહ્યો અને કાં કાં કરતો રહ્યો અને શિકારીનું ધ્યાન ભટકાવતો રહ્યો. અને આ કાગડાના અવાજથી હરણ પણ ચેતાઈ ગયું અને દોડવા લાગ્યું. અને દોડતા હરણ પાછળ શિકારીએ બાણ છોડ્યું, પણ શિકારીનું બાણ નિશાન ચૂકી ગયું. હવે જ્યાં જ્યાં શિકારી જાય ત્યાં પાછળ કાગડો કાં કાં કરતો કરતો જતો. હરણ જંગલમાં દોડતું દોડતું દૂર પહોંચી ગયું. કાગડો અને શિકારી પણ તેની પાછળ. શિકારી હરણ પાછળ નજર રાખે અને કાગડો શિકારી ઉપર. પણ આવી જ રીતે જંગલમાં ફરતા રહ્યા. બીજા બધા પ્રાણીઓ પણ શિકારીથી ચેતી ગયા અને થોડા સમય પછી શિકારી થાકી ગયો અને એ બોલ્યો, આ કાગડો અને હરણ બંને બહુ ચાલાક છે. આજે જંગલમાંથી કોઈ પણ પ્રાણીનો શિકાર થઈ શકશે નહીં. અંતે શિકારી થાકી હારી જંગલ છોડીને ચાલ્યો ગયો. હવે હરણે રોકાઈને કાગડાને કહ્યું, મિત્ર, તું ન હોત તો આજે હું બચ્યો ન હોત. તું જ મારો સાચો મિત્ર છે. કાગડાએ હસીને જવાબ આપ્યો, મિત્રતા એટલે મુશ્કેલીમાં એકબીજાને મદદ કરવી. એ દિવસ પછી હરણ હંમેશા સાવચેત રહેવા લાગ્યું અને કાગડાએ આ જ રીતે જ્યારે જ્યારે જંગલમાં કોઈ પણ આવે શિકારી તો જંગલના રક્ષક બની ગયો અને જંગલ ફરીથી શાંતિથી ગુંજવા લાગ્યું. આના ઉપરથી આપણને શું શીખ મળે છે? કે બુદ્ધિ, સાવચેતી અને મિત્રતાથી મોટા કોઈ પણ જોખમને ટાળી શકાય છે.